વિરમગામમાં નળકાંઠામાં જેજરા ગામે ડેમ તૂટ્યો છે। વિરમગામના ખેડૂતો માથે મોટી આફત આવી છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા જગતનો તાત ચિંતાતુર છે। વિરમગામના નળકાંઠામાં જેજરા ગામે એક ડેમ તૂટ્યો છે, જેના કારણે ખેડૂતો પરેશાન, કારણ કે ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે। ડેમ તૂટતા ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ અત્યારે છે અને 500 થી 800 વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। જેજરા ચેકડેમમાં વધુ પડતા પાણી ભરાતા ડેમ તૂટ્યો છે। મારા જેજરા ગ્રામ પંચાયતની અંદર જેને જીવાદોરી સમાન જે ડેમ કહેવાય અને એ ડેમ હાલ તૂટવાથી ખેડૂતોને હજારો વીઘાની અંદર પાણી ફરી વળવાથી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આજુબાજુ 700 થી 800 વીઘા અંદાજે જમીનોનું પાકને ડાંગર, એરંડા તેમજ કપાસના પાકને મોટા પાયે નુકસાન થયેલ છે। તેમજ આજુબાજુ પાણીમાં કાચા મકાનો પાણી ભરાઈ જતા કાચા મકાનો પણ તૂટી ગયેલ છે। તેમજ આ ઉપરવાસનું પાણી કડી અને મહેસાણાનું પાણી આવતા આજે નીચાણવાળા અમારા પછીનું જે રૂપાવટી ગામ છે તેને પણ અમારા તરફથી એલર્ટ કરવામાં આવ્યું છે, કારણ કે અમારું બધું પાણી રૂપાવટી ગામને આ અસર કરે છે। કડી મહેસાણા તરફથી પાણી આવવાને કારણે એ ડેમ તૂટ્યો છે। આ ડેમથી લગભગ 500 થી 700 વીઘા જમીનમાં નુકસાન થયેલ છે અને આ પાણી નીકળી જશે પછી અમારા ગામની કોઈ પણ એક પણ વીઘામાં ડાંગર પાકશે નહીં અને બીજા પાકોને પણ પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે। તેથી સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે પેકેજ જાહેર કરે। આના 50 વર્ષ જૂનો બંધ અમારો ડેમ છે જે તૂટી ગયો છે, તેનાથી બહુ ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ છે ગામના લોકોની। તેમજ ગામમાં ઘણા એવા બધા કાચા મકાનો હતા જે પાણી આવવાથી ધરાશાયી થઈ ગયેલા છે। જીવથી પણ વધારે વાલો એવો ડેમ આજે તૂટી ગયો છે અને લગભગ 700 થી 800 વીઘા જેવી જમીનનું ધોવાણ થઈ ગયું છે। દરેક ખેડૂતે એક વીઘામાં 20,000નું રોકાણ કરેલું છે, જેમાં ડીએપી ખાતર ગણો, યુરિયા ખાતર ગણો, દવાઓ 2 વખત જેના ખંડની મારવા માટેના છંટકાવ કરેલા છે। એટલે એક વીઘે 20,000નું રોકાણ છે અને પાણી છેલ્લા 10 દિવસથી એક જ ધારું કડી બાજુનું પાણી અમારા ડેમમાં આવવાથી અમારો 50 વર્ષનો જૂનો ડેમ જે આજે તૂટી ગયો છે, તો હવે આ ખેડૂતો કોઈ દિવસ હવે આ વર્ષમાં તો ઊભા થશે જ નહીં। હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે વિરમગામના નળકાંઠાના જેજરા ગામ ખાતે। ત્યાં ઉપરવાસના વરસાદી પાણીના કારણે જેજરા ગામનો ડેમ છે તે તૂટી ગયો છે। 800 થી વધારે વીઘાની અંદર ખેતરોમાં પાણી ફરી વળે છે। હાલ ખેતરોની અંદર તળાવ જેવી સ્થિતિ બની ચૂકી છે। હાલ ખેડૂતો જે છે, ખેડૂત પુત્રો જે ચિંતિત બન્યા છે। હાલ પાણીની આવકના કારણે ડેમ જે છે એ ઓવરફ્લો તૂટવાના કારણે હાલ જેજરા ગામના ખેડૂતો જે છે ચિંતિત બન્યા છે। તંત્ર દ્વારા રાહત કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। મહેશ યાદવ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।